નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તબિયત પાણી સારા? ચાલો, ચા પાણીનું હું નહીં પૂછું કારણ કે તમે પી નહીં શકો અહીંયાથી ડાયરેક્ટ, બરોબર? પોસિબલ છે જ નહીં. હવે થંબનેલ તમે જોઈ લીધી છે, ટાઇટલ વાંચી લીધું છે, અહીંયા જોવાનું છે, તો ચાલો શરૂ કરીએ. ટાઈમ વેડફવાનો શું કામ, બરાબર? આ બધાને ખબર જ છે, પણ જે નવા વિદ્યાર્થીઓ એની જાણ તો કરવી પડે ને. તો ધોરણ 9 એટલે કે અથર્વ બેચ અને ધોરણ 10 એટલે કે અગત્ય બેચ જે ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે. અને ક્યાં તો કે એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ, જેની પર હું સુશીલ કલસરિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો હવે સર, ઓલરેડી આપણે એક તો જો પહેલા વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બની ચૂકી છે. સર ક્યાં છે અમને ખબર જ નથી. નીચે લિંક ચેક કરો, તમે ડિસ્ક્રિપ્શન તમે ચેક જ નહીં કરતા યાર, બરાબર? તો લિંક આપણે નીચે મૂકેલી છે પ્લેલિસ્ટની, ધોરણ 9 ના પણ અને ધોરણ 10 ના પણ. સર પણ અમને સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ તમે કીધી, પણ અમને કયા કયા સબ્જેક્ટ ભણવા મળશે? 4: ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ. ક્યાં? YouTube પર. વધારે માહિતી જોઈતી છે કે અમારી સાથે જોડાવ છે, WhatsApp ગ્રુપમાં જોડાવ છે, તો અહીંયા Instagram છે, WhatsApp ગ્રુપની લિંક છે, પછી Telegram પેજ ગ્રુપની લિંક છે, અને Facebook ની પણ લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જી હા, બરાબર. ચાલો હવે મુખ્ય વાત પર આવીએ કે તમને કેટલી ફેસિલિટીઝ મળશે. તમને કહે કે મસ્ત આમ જોવા જઈએ તો તમારા માટે કામનું શું છે. પેલો ડેલી વિડીયો અપલોડ થશે, ધોરણ 9 ધોરણ 10 ડેલી વિડીયો આવશે, બરાબર? પછી વિષય પ્રમાણે અલગ અલગ શિક્ષકો દ્વારા, વિષય પ્રમાણે અલગ અલગ મતલબ દરેક વિષયના એક અલગ શિક્ષક, બરાબર? એને અનુભવી, એના દ્વારા શું મળશે? તમને સમજાવવામાં આવશે. પછી વિષય અને ટોપિક પ્રમાણે વિડીયો અપલોડ થશે, ટોપિકની સમજૂતીની પીડીએફ તમને અલગથી મળી જશે. પછી લાઈવ લેક્ચર્સ આપણે લેશું, મટીરિયલ્સ આપીશું, પ્રશ્નપત્રો આપીશું, ટોપિકની ચર્ચા કરીશું, જે પ્રશ્નપત્રો આપ્યા હશે એનું સોલ્યુશન કરાવીશું, અથવા તમારી પાસે કંઈ પણ હોય તો એનું પણ આપણે સોલ્યુશન કરાવીશું. અને બીજું પણ ઘણું બધું, હા બીજું પણ ઘણું બધું, બરાબર? શું છે? સરપ્રાઈઝ છે, સમય આવવા પર ખબર પડી જશે. ચાલો આગળ વધીએ. તો આપણો જે પાઠ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે છે, જેને આપણે અથર્વ બેચ કહીએ છીએ. અને આ પાઠ જે ચેપ્ટર નંબર 4 છે, જેનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ, મતલબ પહાડો બોલાવે છે. કોને બોલાવે છે? પહાડોને. આમાંથી ઘણાને પહાડો બહુ ગમતા છે, પહાડો પર જવું બહુ ગમતું છે. આજે આમ તમે ઇમેજિન કરો, ખાલી તમે એકદમ લીલોતરી લીલાછમ એરિયો છે, મોટો ઊંચા પહાડ પર તમે છો ને, મસ્ત પવન આવે છે ને તમે બેઠા છો, ગરમ ચા પકોડા ને કે તો મેગી ને એવું બધું ખાવ છો. હા ફિલિંગ આવે જોરદાર, બરાબર? સર અમને તો અત્યારથી આમ મન થઈ ગયું. એમાં પાછું ચોમાસું એટલે ધીમો ધીમો વરસાદ આવતો હોય, મજા આવી જાય. ઘણા નહીં યાર, બધાની ચોઈસ અલગ અલગ હોય, બરાબર? અને આ પાઠ નંબર 1 છે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ આ પાઠમાં એવું તો શું છે કે આનું નામ કોલ ઓફ ધ હિલ્સ, કે પહાડો બોલાય, સાચે બોલાય. ચાલો જોઈએ તો શું કહે છે. હે અબ્બુ મિયા, આમાં મેઇન 2 કેરેક્ટર છે, એક અબ્બુ મિયા અને બીજી છે ચાંદની. હા ચાંદની. ચાંદની એ કોણ બકરીનું નામ છે, બરાબર? સર હાવ શું કરવાના છે? તો કે હે અબ્બુ મિયા લુકિંગ સેડ. અબ્બુ મિયા તમે દુખી દેખાવ છો, એવું કોણ કહે છે? વાય આર યુ સિટિંગ અલોન ટુડે, કે આજ કેમ એકલા બેઠા છો? અબ્બુ મિયા તમે થોડોક દુખી દેખાવ, એકલા કેમ બેઠા છો, શું થયું છે? એવું પૂછે છે. કોણ? વેર ઇઝ યોર ડાર્લિંગ કલવા, કે તમારી પ્રિય કલવા ક્યાં છે? જો અહીંયા 2 બકરી છે, એક કે જે કલવા અને બીજું છે કઈ ચાંદની. તો કલવા એક પાસ્ટ કેરેક્ટર, બિચારી હરિઓમ હરિઓમ ભગવાન એમની આત્મા શાંતિ, એ ભાઈ ગુજરી ગઈ છે, બરાબર? તો ગુજરી કઈ રીતે ગઈ? જો ચાલો કહે છે, જો ગોવિંદા વોઝ વરીડ, કે ગોવિંદા ચિંતામાં હોય છે. ગોવિંદા ચિંતામાં કોને પૂછે છે? અબ્બુ મિયાને પૂછે છે, બરાબર? અબ્બુ મિયા મસ્ત આમ રેડી ટકાટક થયેલા છે. ચાલો. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. પરહેપ્સ એટલે કદાચ, કદાચ મેં એને ગુમાવી દીધી ભાઈ, એ જતી રહી, એક વાર પણ મારું ના વિચાર્યું એને. બોલો, પરહેપ્સ એટલે કદાચ, કે શું કહે છે? કે કદાચ મેં એને ગુમાવી દીધી, છોડીને જતી રહી મને. આઈ હેવ સીન હર footprints going up the hill. footprints એટલે કે પગલા. શું થશે? footprints એટલે કે પગલા, કે મેં એના પગલા કઈ તરફ જતા જોયા હતા? પહાડ તરફ જતા
જોયા હતા. That devil must have killed her. Devil એટલે રાક્ષસ. કે રાક્ષસે ચોક્કસપણે શું કરી નાખ્યું હશે? તો કે ભાઈ મારી કલવાને મારી નાખી હશે. બરાબર. હવે poor Abbu Khan was almost in tears. poor એટલે ગરીબ નહીં, poor એટલે શું થાય છે? બિચારા. શું થશે? બિચારા. કે બિચારા જે અબ્બુ ખાન છે બરોબર આમ રડવા જેવા થઈ ગયા હતા. He could not understand why Kalwa broke the string and disappeared in the night. String એટલે શું થાય? બંધન. બરોબર. કે સમજી નહોતા શકતા કે શા માટે કલવાએ જે બંધન મતલબ એને જે બાંધીને રાખ્યા ને દોરી કે જેનાથી બરાબર એ શા માટે તોડ્યું અને એ ક્યાં ગાયબ થઈ ગઈ કે તે દિવસે રાતે ગાયબ થઈ ગઈ એને ખબર પડી રહી હતી ને એ સમજી શકતા ન હતા. He used to give her green juicy grass and tasty grains. Grains એટલે શું થાય? જે મગફળી ને એવું બધું આપે ને ખાવા માટે બરોબર એ. તો ભાઈ અબ્બુ મિયા તો એને શું આપતા હતા કલવાને? ભાઈ સારું લીલું અને એકદમ રસીલું ઘાસ આપતા હતા, સારા ખોરાક આપતા હતા. તોય but even then his only family member had left his house. છતાં પણ એના એકલોતા જે ફેમિલી મેમ્બર, એકલો તો પરિવારનો જે સદસ્ય, આપણે ભારતમાં આપણે હિન્દુ ધર્મમાં ને ભારતમાં તો ખાસ બરાબર આપણે ભારતમાં પશુ પક્ષીઓને આપણા સદસ્ય આપણા ફેમિલી તરીકે જ માનવામાં. આપણે જોજો ગમે ત્યારે ઘણી વાર એવું થશે કે ભાઈ તમે મમ્મી પપ્પાને કહેશો ને કે મમ્મી પપ્પા આપણે બિલાડી પાડીએ ચાલો તો ના પાડશે બરાબર. ભલે સ્ટ્રીટ હોય તો પણ જ્યારે બિલાડી કોઈ ઘરે આવશે ને તો એને બહુ વાલથી ખાવાનું પણ હા ક્યારેક ગુસ્સો કરશે કે જ્યારે ભાઈ બધું બગાડે ત્યારે વાત અલગ છે બરાબર. પણ એને બહુ પ્રેમથી ખવડાવશે, હાથ ફેરવશે, સાચવશે એટલા. તો એટલા માટે શું કહે છે કે એક પરિવારના સદસ્ય જે એકલો તો સદસ્ય હતો એ પણ એમને છોડીને એમનું ઘર છોડીને શું થાય છે? જતું રહે છે. તો આગળ પછી શું કહે છે જો કે after some days Abbu Miya bought another goat. બરાબર. કે થોડા દિવસ પછી અબ્બુ મિયા શું કરી લીધું? બીજી બકરી ખરીદી લીધી. This new one was pretty white as snow. અને આ જે બકરી હતી ને એ કેવી? બરફની જેમ એકદમ સફેદ હતી. જો છે ને એકદમ ધોળી અને એકદમ રૂપાળી હતી. Had two little horns and a pair of lovely bright red eyes. બરાબર. હોર્ન્સ એટલે શું થાય? શિંગડા. બરાબર. કે નાના નાના શિંગડા. આ મોટા છે મતલબ ચલાવી લે એવું આપણે બરાબર. અને એની લાલ આંખો હતી. કેવી? હા એની આંખો કેવી હતી? લાલ. જો કેવું લાગે બરાબર. એની આંખો કેવી હતી? લાલ. મતલબ લાલાશ પડતી એની આંખો હતી. I will call you ચાંદની. અને એને શું નામ આપે છે? ચાંદની. કે હું તને શું કરીને બોલાવીશ? ચાંદની નામથી બોલાવીશ. Caressing her બરાબર. Caressing her soft fur he said. બરાબર. કે એનો જે સોફ્ટ ફર એટલે જે રૂછડા હોય ને બરાબર. ફર એટલે શું લઈએ? રૂછડા અથવા તો રૂવાટી. કે એનું જે રૂછડા કે રૂવાટી છે બરાબર એકદમ સોફ્ટ એની વાત કરી. એનું બહુ એ પણ બહુ સોફ્ટ હોય છે. પછી one fine morning his neighbor Govinda appeared. કે એક દિવસ વહેલી સવારે એક શુભ સવારે એકદમ સુંદર સવારે શું થાય છે? એનો પડોશી. નેબર એટલે પાડોશી. ગોવિંદા appeared એટલે કે ગોવિંદા દેખાય છે, ગોવિંદા આવે છે. મતલબ આપણે જોઈએ ને આગળ પૂછતો કે શું થયું અબ્બુ મિયા, તમારી કલવા ક્યાં છે? બસ એ જ વ્યક્તિ પાછો દેખાય છે. He saw Abbu Miya talking to his only family member. જો વાત કરે છે ને બરાબર. તું આમ તાર ક્યાં નથી જવાનું? તાર ક્યાં નથી જવાનું? એ રીતે અબ્બુ મિયા શું કોની સાથે? ચાંદની સાથે. એનો જે એકલૌતી ફેમિલી મેમ્બર છે એની સાથે વાત કરતા દેખાય છે. હે અબ્બુ ચચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. તમે સ્વસ્થ અને ખુશ દેખાવ છો. હાઉ ઇઝ લાઈફ નાઉ? કે તમારી જિંદગી હવે કેવી ચાલે? મોજમાં કેવું ચાલે? શાંતિ રહેતી? અબ્બુ ચચા અરે જલસા ભાઈ, ચાંદની આવી ગઈ એટલે મારું મન ગાર્ડન થઈ ગયું બરાબર. ખુશ થઈ ગયો હું આજે ખુશ છું. શું બનશો? કે એ નથી ખબર પણ કંઈક
બનીશ. મીમ જોયું બરાબર. એ ચાલો, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. બરાબર. ગોવિંદા હું આજે આમ સૌથી ખુશ વ્યક્તિ છું, બહુ ખુશ છું. એવું કોણ કહે છે? અબુ મિયા કહે છે. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, કે ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે, મતલબ મારી જિંદગી આમ બદલી નાખી છે, એવું એ કહે છે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, કે મને બહુ પ્રેમ કરે છે અને હું પણ તેના વગર રહી શકું એમ નથી. કોના વગર? ચાંદની વગર, એટલે બકરી વગર. કારણ કે એનો એકલો તો ફેમિલી મેમ્બર છે ને, સીધી વાત છે. આપણે ભલે ગમે એમ હોય ઘરમાં, તમારા કદાચ માન લો ભાઈ બહેન સાથે કે મમ્મી પપ્પા સાથે ઓછું ભળતું હોય, ઘણાને ભળતું ના હોય, પણ છતાં પણ જ્યારે એ ના હોય ને, ફોર એક્ઝામ્પલ તમારા બેન છે કે તમારા ભાઈ છે, તમારી એની સાથે ઓછું ભળે છે, પણ છતાં પણ એ જ્યારે નહીં હોય તો આપણને ગમશે નહીં. કેમ? કારણ નથી ખબર, બસ નહીં ગમે. બરાબર. એટલા માટે એના એકલો તો ફેમિલી મેમ્બર છે કે ભાઈ એ પણ મને બહુ પ્રેમ કરે છે ને હું પણ તેના વગર રહી શકું એમ નથી. અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ એટલે આમ ઉત્સાહ સાથે આમ કહે છે કે આનંદ, અરે બહુ ખુશ હોય છે એમ. બરાબર. આગળ ચાલો, આગળ શું કહે છે જુઓ કે બટ વોટ વર યુ ટેલિંગ હર, કે ભાઈ તમે એને શું કહેતા હતા? જો છે ને એક્ઝેક્ટલી ચાંદની જેવી. બરાબર. એ જે નાના નાના સિંગડા છે. બરાબર. એટલે શું કહે છે? ભાઈ તમે એને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, કે મેં તમારી પ્રિય સાથે તમને વાત કરતા જોયા હતા. ઓ યસ, I was telling her the story of Kalwa's sad end, the bloodthirsty teeth of that devil on the hill. કે ભાઈ હું શું કરી રહ્યો હતો? તો કે હા, હું એને જે કલવાની જે દુઃખ ભરી દાસ્તાન હતી, મતલબ જે એનો જે અંત કેવો દુઃખમય થયો એ એને સમજાવી રહ્યો હતો. અને જે બ્લડ થર્સ્ટી એટલે કેવું? જે લોહી તરસ્યો, મતલબ બહુ જ ખૂંખાર એ અર્થ થાય. બરાબર. કે જે લોહી તરસ્યા દાંત વાળો કેવો છે? જે પેલો રાક્ષસ છે જે પહાડ પર છે એના વિશે વાત કરી રહ્યો હતો. અબ્બુ મિયા રિપ્લાઇડ, અબ્બુ મિયા એવું કહે છે, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, કે પણ મારી ચાંદની મને કોઈ દિવસ છોડીને નહીં. કલવા તો વહી ગઈ, બરાબર. હવે તેનું શું કરવાનું? પણ ચાંદની મને કોઈ દિવસ છોડીને નહીં જા. મતલબ આ બકરી, બરાબર, એને ભરોસો છે ચાંદની ઉપર. She is so understanding and happy with me, he added. એ સાથે ઉમેરે છે કે ભાઈ મને કેટલું સમજે છે, બરાબર, મારી દરેક વાત માને છે અને દરેક વાત સમજે છે. કોણ? ચાંદની. એટલા માટે એના વિશે એવું કહે છે કે મને એના ઉપર ભરોસો છે, એ મને કોઈ દિવસ છોડીને જશે નહીં. જતી રહેશે જજો. બરાબર. ગોવિંદા said, અબ્બુ ચાચા, I am delighted to see you like this. બરાબર. ડિલાઇટેડ એટલે બહુ જ પ્રફુલ્લિત થવું. આનંદિત થવું, કે ભાઈ હું આજે બહુ ખુશ છું તમને આવી રીતે જોઈને. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. અકમ્પની એટલે સાથ આપવું, કે મને ભરોસો છે કે ભાઈ ચાંદની તમને તમારા અંતિમ સમય સુધી શું આપશે? સાથ આપશે. અકમ્પની એટલે સાથ આપવું, કે તમારા અંતિમ શ્વાસ સુધી ચાંદની તમારી સાથે રહેશે, મને એવો ભરોસો છે. બરાબર. ચાલો આગળ શું કહે છે જો, સમ યર્સ પાસ્ડ, અમુક વર્ષો વીતી જાય છે. ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ એવરી મોર્નિંગ. બરાબર. શી વોચ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. બરાબર. ચાલો એ શું કહે છે કે ભાઈ થોડાક વર્ષો વીતે છે, ધીમે ધીમે અટ્રેક્શન એટલે શું થશે? આકર્ષણ. બરાબર. કે ચાંદની કોના તરફ આકર્ષાય છે? કે જે પહાડો છે, બરાબર, એની ઉપર જે સુંદર સવાર હોય છે અને સવારે જે કોમળ તડકો, બરાબર, ટેન્ડર એટલે શું થાય? કોમળ. જે કોમળ તડકો હોય છે, બરાબર, કોમળ સૂર્યપ્રકાશ હોય છે, એનામાં જે પહાડ ચમકતો હોય છે આજે છે ને સવારે, બરાબર, સવાર પડે છે, બરાબર, તે એની તરફ એ આકર્ષાય છે. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, કે પહાડો કેટલા સુંદર છે. શી થોટ, એવું એ વિચારે છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. બરાબર. રિફ્રેશિંગ બ્રીઝ એટલે શું થશે?
હવે કે અને એમાંથી જે પવન ગુજરી રહે છે ને આ પવન જે આવતો હશે આ હાઈ કેટલો મજા આવતો હશે બરાબર. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે ત્યાં જવું જ છે, ત્યાં જવું જ પડશે. મને લાગે મારે ત્યાં જવું જોઈએ, એટલે કે જ્યાં પહાડ ઉપર જે લીલોતરીનો ભાગ છે ત્યાં મારે જવું જોઈએ. She ran towards the hills but stopped with a jerk. jerk એટલે ઝટકો. શું થશે? ઝટકો. બરાબર કે ભાઈ મારે શું કરવું, એની તરફ એ દોડવા જાય છે પણ અચાનક એ ઝટકો ખાઈને ઊભી રહી જાય છે. There was a rope around her neck. રોપ એટલે બંધન. બરાબર કે એના ગળે બંધન હતું કે ભાઈ જ્યાં એ બંધન હોય છે બરાબર એના ગળે બાંધેલો હોય છે એટલે શું થઈ જાય છે? અટકી જાય છે. She hated it most. અને એ બંધનને સૌથી વધારે એને નફરત હોય છે. મતલબ એ ચાંદનીને એ બંધનથી એને ગળામાં જે પહેરાવેલું છે એને બાંધેલું છે એનાથી સૌથી વધારે નફરત હોય છે. હવે સીધી વાત છે, કોઈ પણ વ્યક્તિ ફોર એક્ઝામ્પલ માન લો આપણને બાંધેલ રાખે તો આપણને ના ગમે ને બરાબર, એવી ચાલે. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જ પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે, પણ હજી આપણો પાર્ટ અધૂરો છે. હવે ચાંદની બાંધેલી તો રાખેલી છે પણ આગળ શું થાય છે એ આપણે જોવાનું છે બરાબર. તો આગળ શું થશે એ જોવા માટે આપણે વેઇટ કરવો પડશે પાર્ટ નંબર 2 નો બરાબર. તો હવે મળીશું આપણે પાર્ટ નંબર 2 માં. ત્યાં સુધી આ વિડીયોને શેર કરો યાર તમારા મિત્રો સુધી, એને પણ સ્ટોરી ખ્યાલ આવે, એ પણ વધારે ડિટેલમાં સમજી શકે બરાબર. ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી enough for today and have a great day.